બોલવું નથી. બીજી વાર આવું કંઈક આવે ને એટલે પાછો પૂછે છે. ગૃહમંત્રીને પૂછવા દેશે પણ તમારે તો અલગ. અરે જોઈએ હવે, ભગવાન ભરોસે છે બધું, ભગવાન ભરોસે છે. હવે આશા રાખીએ કંઈક સારું થાય એવી. અમે તો હું એને વ્યક્તિગત મારે વાંધો નથી. વિધાનસભાની અંદર એ મંત્રી છે, હું ધારાસભ્ય છું, રિસ્પેક્ટ છે મને. કંઈક પર્સનલી મારે કંઈ કોઈ મારું ખૂન નથી કરી નાખ્યું મારા પરિવારનું કહેવાય એવો કોઈ વાંધો છે નહીં. બરાબર, પોલિસી લેવલનો વાંધો છે. સરકાર જે કરે છે એમાં અમને બીજી નીતિગત વાંધો છે. બરાબર, હું આજે વિજયભાઈ વિશે બોલ્યો, એમને શ્રદ્ધાંજલિ આપવા, તો હું બોલ્યો, તમે સાંભળ્યું, તમે બેઠા હતા ને. મેં કીધું કે ભાઈ નહીં, વિજયભાઈ છે એનામાં ધૈર્ય, સંયમ, ધીરજ છે. એણે આટલા વિદ્યાર્થી રાજનીતિથી લઈને મુખ્યમંત્રી બનવાના પડાવો પાર કરવા એ કંઈ હેલી વાત થોડી છે. અને એવા સમયમાં મુખ્યમંત્રી બન્યા જ્યારે આખા ગુજરાતમાં આંદોલન જ હતા. તો મુખ્યમંત્રી બનવા કરતાં ત્યાં આંદોલનો ઠારવામાં એને આખી એની સ્ટ્રેન્થ લગાવવાની હતી. એની આખી જે તો એની લીડરશિપ ક્વોલિટી એની જે છે એ ત્યારે તો ટેસ્ટ થઈ ને, ચેક થઈ કે આનામાં છે એ કેપેસિટી, કે આ આવડું મોટી. કેમ કે મુખ્યમંત્રી બને કોઈ વ્યક્તિ, એણે સરકારને સંભાળવાની. સરકાર એટલે આ વહીવટી તંત્ર, એવી બિલ્ડિંગોમાં બેસતા અધિકારીઓ, પોતાની પાર્ટી, મીડિયા, વિપક્ષ, આટલાની વચ્ચે એ માણસ છે ને એ ફૂટબોલ થઈ જાય. સરકારી તંત્ર આમ ખેંચે, પાર્ટી આમ ખેંચે, વિપક્ષ આમ ખેંચે, મીડિયામાં આમ હાલતું હોય. એ ચારેયની વચ્ચે ઉભેલો માણસ સીએમ હોય. તો એમાં જો લીડરશિપ ક્વોલિટી સ્ટ્રોંગ હોય તો એ ચારેયને બેલેન્સ કરી શકે. અત્યારે બેલેન્સ થાય છે. અત્યારે બેંક બેલેન્સ વધે જ ભાજપ વાળાનું.